વેલકમ ઓલ કરિંગ માઇન્ડ્સ. તો આજે આપણે જોવાના છીએ ફેઝ ડિફરન્સ બિટવીન ઈ રે એન્ડ ઓ રે. ઈ રે ઓ રે શું છે? તો કે ઈ એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી રે અને ઓ એટલે કે ઓર્ડિનરી રેસ, એટલે કે અસામાન્ય કિરણ અને સામાન્ય કિરણ વચ્ચેનો પથ તફાવત સમજાવો. ઓકે, સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, કે જ્યારે કોઈ સમદિગ્ધ ધર્મી સ્ફટિક એટલે કે એનાઇસોટ્રોપિક ક્રિસ્ટલ ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે તો દ્વિવક્રીભવન થાય છે, જે આપણે અત્યાર સુધી ઘણી જગ્યાએ જોઈ ગયા. કેલ્સાઇટ પ્રિઝમ હોય, કેલ્સાઇટ ક્રિસ્ટલ હોય કે પછી નિકોલ પ્રિઝમ હોય, કેવી રીતે કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે એક પ્રકાશ આપાત કરતા હતા, એક પ્રકાશ કિરણ, ત્યારે એમાંથી શું થતું હતું કે બે પ્રકાશ કિરણો મળતા હતા, એક સામાન્ય કિરણ અને એક અસામાન્ય કિરણ. ઓકે, તો એને જ આપણે કહેતા હતા દ્વિવક્રીભવન. તો આપણે એ જ વ્યાખ્યા અત્યારે રિપીટ કરી છે. અને બે તલ ધ્રુવીભૂત પ્રકાશ કિરણો મળે છે, જે જોઈ લીધું. અને કેલ્સાઇટ સ્ફટિક એટલે કે ઋણ એક અક્ષીય સ્ફટિક, એ કેવું છે? તો કે ઋણ અને એક અક્ષીય સ્ફટિક છે. તો હવે પહેલાં તો એ જોઈએ કે આ એક અક્ષીય સ્ફટિક શું છે, તો આપણને થોડુંક અંદાજો. આપણે આની પહેલાં જોઈ ગયા છીએ શું છે આ બધી વસ્તુ, ખ્યાલ જ છે કે ઋણ સ્ફટિક શું છે, એક અક્ષીય સ્ફટિક શું છે, છતાં પણ એક વખત જોઈ લઈએ. નીચે આપેલું છે કે જે દિશામાં બંને કિરણનો વેગ સરખો હોય તે દિશાને દગ અક્ષ કહેવાય છે. એટલે તમે આપણે ખબર પોઝિટિવમાં અને નેગેટિવમાં આવી રીતે એક દોર્યું હતું. તો એમાં વચ્ચેની જે લાઈન હતી ને, એ વચ્ચેની લાઈન તમને ખ્યાલ હશે, એનો વેગ એમાં સરખો છે. અહીંયા જે આ વચ્ચે લાઈન, અહીંયા વચ્ચેની લાઈન, તો એ વચ્ચેની લાઈનમાં વેગ હંમેશા સરખો રહેતો હતો બંને કિરણનો, એટલે ઈ રે હોય કે ઓ રે હોય. તો આને દગ અક્ષ આપણે કહેતા હતા. હવે કેટલાક સ્ફટિક હોય કે એમાં આ પ્રકારની એક જ દિશા હોય, એટલે આવા સ્ફટિકને શું કહેવાય? તો કે એક અક્ષીય સ્ફટિક કહેવાય છે. જેમ કે કેલ્સાઇટ, ક્વાર્ટઝ, એ બધા એના એક્ઝામ્પલ છે. અને જેમાં આવી જુદી જુદી બે દિશાઓ હોય છે તેને આપણે કહીએ છીએ દ્વિઅક્ષીય બાયએક્સિયલ સ્ફટિક, માઇકા, જેનો અત્યારે આપણે કંઈ ઉપયોગમાં લેવાનું નથી. હવે અહીંયા જે લખ્યું છે મુજબ કે કેલ્સાઇટ ક્રિસ્ટલનો કિસ્સો ધ્યાનમાં લેતા જ્યાં દગ અક્ષના સ્ફટિક વક્રીભવના સ્તરને સમાંતર હોય. ઓકે, તો હવે પહેલાં તો એ જોઈએ કે બે કિરણો છે એ સ્ફટિકમાં એક જ દિશામાં પ્રસરણ પામશે, પરંતુ જુદા જુદા વેગથી ગતિ કરતા હોવાને લીધે જુદા જુદા સમયે સ્ફટિકમાંથી બહાર આવે છે. શું કામ? જોઈએ. આપણે આગળ જોઈ ગયા હતા નિકોલ પ્રિઝમ વખતે મેં તમને આ સમજાવી હતી એનું જે રીઝન શું છે આવું થવાનું. તો અત્યારે ફરીથી દેખાડું. અહીંયા તમને એક આકૃતિ દેખાય છે. એ આકૃતિમાં જે કેલ્સાઇટ ક્રિસ્ટલ અથવા કેલ્સાઇટનું એટોમિક સ્ટ્રક્ચર દેખાય છે. હવે ઈ રે અને ઓ રે છે, તમને ખબર છે આ રીતે હશે. એક ઈ રે છે ને એક ઓ રે છે, તો એ આ રીતે હશે. તો હવે તમે જોઈ શકો છો આમાંથી કે જે વર્ટિકલ કમ્પોનન્ટ છે એને તમે જુઓ, એને કેટલા એટોમ્સ એને ટૂંકમાં ઇન્ટરેક્શન કરવાનું આવશે? તો કે ઘણા એટોમ્સ સાથે એને આંતરક્રિયા અથવા ઇન્ટરેક્શન કરવાનું આવશે. તો તમે એમ કહી શકો કે આનો વેગ છે એ ધીમો હશે. જે વર્ટિકલ કમ્પોનન્ટ છે એનો વેગ ધીમો હશે. જ્યારે આવી રીતે સમાંતર કમ્પોનન્ટ છે એમાં તમે જુઓ છો બહુ જ ઓછા એટોમ્સ એની સાથે ઇન્ટરેક્ટ થાય છે, એટલે એ ફટાફટ બહાર નીકળી જશે. તો અહીંથી તમે જોઈ શકો છો કે આમાં હવે ફેઝ ડિફરન્સ આવવાનો છે. કારણ કે હા, હું કામ તો કે આનો વેગ ઓછો આવશે, આ ધીમે ધીમે પાસ થશે ને આ ફટાફટ પાસ થઈ જશે એની કમ્પેરિઝનમાં. એટલે આ બંનેની વચ્ચે શું આવશે? તો કે ફેઝ ડિફરન્સ અથવા કડા તફાવત અને પથ તફાવત. ઓકે, તો એ જ વાત ફરીથી કે આ કિરણોમાં એક જ દિશામાં પ્રસરણ પામે, પરંતુ જુદા જુદા વેગથી ગતિ કરતા હોવાથી જુદા જુદા સમયે સ્ફટિકમાંથી બહાર આવશે. કારણ કે એક ધીમો હશે એટલે ધીમે ધીમે બહાર આવશે ને ઓલો પહેલાં બહાર આવી જશે. હવે જ્યારે કિરણ સ્ફટિકના બીજા પૃષ્ઠમાંથી બહાર આવે છે ત્યારે બે કિરણો વચ્ચેનો પ્રકાશીય પથ તફાવત અને કડા તફાવત ઉદ્ભવે છે, જે આપણે જોયું. હવે કડા તફાવતનો આધાર છે એ કોની ઉપર આધાર રાખશે? તો કે તકતીની જાડાઈ એટલે કે ડી ઉપર રહેલો છે. તો અહીંયા તકતીની જાડાઈ કોને કહેવાય? તો કે આ સ્ફટિક જે આપણું ક્રિસ્ટલ છે તેની જાડાઈ અહીંયા તમે દેખાડે છે ડી છે. હું વધારે જાડું લઉં તો એને શું હશે? તો કે એને ઇન્ટરેક્શન કરવા માટે બહુ વધારે ઇન્ટરેક્શન કરવું પડશે અને ઘણા સમય સુધી ઇન્ટરેક્શન કરવું પડશે. કારણ કે ડી બહુ ઝાઝો છે એટલે બહુ ઝાઝા સમય સુધી ઇન્ટરેક્શન કરવું પડશે, એટલે ત્યાં એનો વેગ બહુ ઓછો થઈ જશે. એટલે એવી રીતે તમે એમ કહી શકો કે કોની ઉપર આધાર રાખશે? તો કે માત્ર ને માત્ર એની અત્યારે તો એમ કહી શકો કે જાડાઈ ઉપર આધાર રાખશે. ઓકે, તો અહીંયા તમે આકૃતિમાં જુઓ છો એક અનપોલરાઇઝ લાઇટ છે જેને આપણે પોલરાઇઝર મૂકીને પોલરાઇઝ કરેલી છે. જે પોલરાઇઝ કેવી કરી છે? તો કે પોલરાઇઝ એને એવી કરી છે કે જેથી એ દગ અક્ષ એટલે કે ઓપ્ટિકલ અક્ષ અહીંયા જે તમને દેખાય છે આકૃતિમાં એની સાથે થીટા જેટલો ખૂણો બનાવશે. ઓકે, તો હવે તમે જુઓ છો શું જુઓ છો? તો કે અહીંથી આવી રીતે સમાંતર કિરણો આવી રીતે આમાં આપાત થાય છે, અંદર કેલ્સાઇટ ક્રિસ્ટલમાં પ્રસાર થાય છે. હવે શું થશે? તો કે કેલ્સાઇટ ક્રિસ્ટલનું નામ આપણે આગળ પહેલી જ લાઈનમાં કીધું કે જ્યારે કેલ્સાઇટ ક્રિસ્ટલમાં પસાર થશે ત્યારે એમાં શું થશે? તો કે બે કિરણો તમને મળશે. અત્યારે કયા એને તો આપણે આવી રીતે આમ નામ આપી દઈએ કે એકને ઓ રે નામ આપ્યું છે ને એકને ઈ રે નામ આપ્યું છે. આ બે કિરણો મળશે તમને. હવે એ બહાર નીકળશે તો કઈ રીતે હશે? તો કે આવી રીતે હશે.
જો એકને બંને એકબીજાની લંબ છે, જો ખાસ લંબ છે, બંને એકબીજાની એક જ દિશામાં નથી, બંને એકબીજાની લંબ છે. અને હવે એક અગત્યની વસ્તુ અહીંયા જોઈએ. તમે જો અહીંયા આ જે ડેલ્ટા દેખાડ્યું છે ને, એ ડેલ્ટા શું છે? તો કે આ પદ તફાવત અહીંથી આમ એટલે સેમ આવું જ હોવું જોઈતું હતું, એટલે એ બંનેની વચ્ચે કંઈ પદ તફાવત ન આવવો જોઈતું હતું. પણ હવે આ બંને કિરણો વચ્ચે જે પોલરાઇઝ ધ્રુવીભૂત છે, એ ધ્રુવીભૂત થયેલા કિરણો વચ્ચે શું થાય છે? તો તમે જુઓ છો અહીંયા ડેલ્ટા જેટલો પદ તફાવત છે. એ શું કામ છે આપણને ખબર પડી ગઈ કે સ્ફટિકને લીધે છે. અને એ સ્ફટિકને લીધે ડેલ્ટા કેટલો પદ તફાવત આવશે? તો કે આવશે μ0 - μ ઇન્ટુ ડેલ્ટા, જે આપણે હમણાં જોઈ લેશું. એટલે ટૂંકમાં તમને આકૃતિમાં ચોખ્ખું દેખાતું હશે કે આ બંને કિરણો વચ્ચે પથ તફાવત અથવા કડા તફાવત ઉદ્ભવે છે. તો આકૃતિ એક હતી. નેક્સ્ટ કે જો ડી સ્ફટિક હોય, એની જાડાઈ ડી હોય, તો હવે સ્ફટિકમાં ઓ કિરણ વચ્ચેનો પ્રકાશીય પદ તફાવત તમે કઈ રીતે આપી શકશો? તો કે એ હશે μ0 ડી. પછી તો કે ઈ કિરણનો હશે તો એનો કેટલો હશે? તો કે μ e ઇન્ટુ ડી. તો હવે ઈ કિરણ અને ઓ કિરણ વચ્ચેનો પ્રકાશીય પદ તફાવત શું હશે? તો કે આ બંનેની બાદબાકી, એટલે કે μod માઇનસ μed. હવે ડી કોમન કાઢી લઈએ એટલે આ બની જશે μo માઇનસ μe ઇન્ટુ ડી. ઓકે, તો આ તમે કહી શકો કે પથ તફાવત થઈ ગયો કોની? તો કે ઈ કિરણ અને ઓ કિરણ વચ્ચેનો પ્રકાશીય ઓપ્ટિકલ પાથ ડિફરન્સ. ઓકે, તો આ સમીકરણ મુજબ તમને ઈ રે અને ઓ રે વચ્ચેનો પ્રકાશીય પદ તફાવત મળી જશે. હવે બંને કિરણ વચ્ચે કડા તફાવત ગોતવો હોય તો કે બંને કિરણ વચ્ચેનો કડા તફાવત નીચેના સમીકરણ ઉપરથી આપી શકશું કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2π/λ ઇન્ટુ આ ડેલ્ટા. એટલે એ ડેલ્ટા કેટલું? તો કે μo માઇનસ μe ઇન્ટુ ડી. જે આપણે આકૃતિમાં પણ એ જ લખેલું હતું, તમે જોઈ શકશો અહીંયા. અહીંયા જુઓ તમે, આ બંને સમીકરણો ત્યાં લખેલા છે. સો નેક્સ્ટ કે કિરણના બંને ઘટકો એક જ તરંગમાંથી ઉદ્ભવેલ હોવાથી આગળના પૃષ્ઠમાંથી નીકળતા તરંગો અચળ કડા તફાવતથી પ્રસરણ પામતા છે અને તેમની વચ્ચે વ્યતિકરણ રચાશે. આપણે એવું વિચારી શકીએ. આપણે શું વિચાર્યું? તો કે હવે એ આપણને ખ્યાલ છે કે વ્યતિકરણ રચવું હોય તો આપણે કઈ કઈ કન્ડિશન્સ હતી? તો કે એ જે બંને કિરણો આવતા હોય એમાંથી, અથવા કોઈ પણ પ્રકાશ ઉદ્ગમમાંથી આવતા હોય બંને કિરણો કે જે એકબીજા ઉપર સંપાત થવાના હોય, એ સંપાત થવાના હોય એનો ફેઝ ડિફરન્સ એટલે કે કડા તફાવત હંમેશા સમાન અચળ રહેવો જોઈએ સમય સાથે. તો આવું થાય છે કારણ કે એક જ ઘટકમાંથી આવે છે. એટલે આપણે એમ માની શકીએ કે ભાઈ કદાચ એમાં વ્યતિકરણ જાતું હશે. તો આગળ કહીએ શું છે? તો કે હવે ઈ રે એટલે અસામાન્ય કિરણ ને ઓ રે એટલે કે અસામાન્ય ને સામાન્ય, ઓ રે એટલે સામાન્ય કિરણ ના ધ્રુવબંધ સમતલ એકબીજાને લંબ હોવાથી વ્યતિકરણ રચાશે નહીં. જે આપણે આગળ જ જોઈ લીધું, એક આમ હતો તો બીજું એને લંબ આવી રીતે હતું કંઈક. ઓકે ને, વચ્ચે ફેઝ ડિફરન્સ હતો આટલો અહીંયા. તો એના કારણે તમે એમ કહી શકો એના વ્યતિકરણ રચાશે નહીં, પણ શું થશે? તો કે તમને સંયોજન થઈને એના કરતાં દીર્ઘવૃત્તીય ધ્રુવીભૂત તરંગ મળશે. ઓકે, તો હવે આપણે એમ માનીએ કે જો અસામાન્ય કિરણ માટેનું સમીકરણ x બરાબર a cos થીટા અને sin ઓમેગા t પ્લસ ડેલ્ટા હોય, અને સામાન્ય કિરણ માટે a sin થીટા ઇન્ટુ sin ઓમેગા t પ્લસ ડેલ્ટા હોય, તો આમનું દીર્ઘવૃત્તીય સામાન્ય સમીકરણ છે નીચે મુજબ આપી શકાય છે. ઓકે, તો અત્યારે ઇક્વેશન છે એમાં લખવાનું થઈ ગયું છે. ઇક્વેશન કંઈક આ રીતનું છે: x² upon a², let me write it, x² upon a² plus y² upon b² minus 2xy upon ab, okay, into cos delta is equal to sin square delta. ઓકે, તો હવે આવું તમે સમીકરણ ક્યાં જોઈ ગયા? તો કે યાદ આવી ગયું તમને કે હા, સેમ વનમાં તમે જ્યારે બે સરળાવત ગતિ હતું એ બંનેનું સંયોજન પણ કઈ રીતે? તો કે એકબીજાથી લંબ એવી રીતે કર્યું હતું ત્યારે તમે જોયું હતું. તો એનાથી તમે મેથેમેટિકલી કર્યું હતું તો તમને આવું સમીકરણ મળતું હતું, અને જ્યારે તમે એટલે કે ગાણિતિક રીતે કર્યું તો તમને આવું સમીકરણ મળતું હતું. જ્યારે તમે ગ્રાફની અથવા આલેખની મેથડથી કરતા હતા તો તમને શું મળતું હતું? તો કે લીસેજ હાઉસ આકૃતિઓ. તો સેમ વસ્તુ થશે. અહીંયા તમે જોઈ શકો છો 0 અને પાય બંને એકબીજાની લંબ રીતે ગતિ કરે છે. તો હવે આ તમે જોવો છો ઓર્થોગોનલ એડિશન, એટલે કે બંને એકબીજાની લંબ બે સરળાવત ગતિ છે. હું તમને અહીંયા બતાવું નીચે પહેલાં કે બે વેવ દેખાય છે તમને, વેવ 1 ને વેવ 2. હવે બંનેનું સંપાતીકરણ થાય. જો બંને એક જ દિશામાં હશે તો શું થશે? તો કે લિનિયર એડિશન આવું કંઈક થશે ભાઈ, એનો એમ્પ્લિટ્યૂડ છે એ વધી જશે.
ઓકે, કારણ કે બંને એકબીજાની ઉપર આપાત થાય છે, એટલે અહીંયાથી સંપાત થાય છે. એટલે તો જ્યારે ઓર્થોગોનલ લંબ હોય ત્યારે શું થાય તો કે ત્યારે એમાં આવી રીતે સુરેખ રેખા મળશે. ઓકે, તો એ છે ફાઈ બરાબર 0. એટલે હવે તમે એમ કહીશું આ ફાઈ છે અને તમે ડેલ્ટા કર્યું, જે આગળનું આપણે સમીકરણ કીધું એમાં સાઇન ડેલ્ટા અને કોસ ડેલ્ટાની કિંમત મૂકો તો સાઇન ડેલ્ટા 0 થઈ જશે અને કોસ ડેલ્ટા 1 થઈ જશે. એટલે તમને કંઈક સમીકરણ મળશે એક્સ ટેન થીટા. એટલે તમે એમ કહી શકો કે સુરેખ રેખા મળશે. એવી જ રીતે અહીંયા તમે બે જોશો, બે વેવ છે, એ બે ઉપર લિનિયર સમીકરણ સમેશન તો આવું થશે. પણ જ્યારે તમે એને લંબ એકબીજાને લંબ આપાત થતી હોય, એ બે સંયોજન હોય તો શું થાય તો કે લંબ સંયોજન અથવા ઓર્થોગોનલ એડિશન કયો તો તમને આવી રીતે કંઈક લંબ વર્તુળ જેવું મળશે કે જેમાં ડેલ્ટા બરાબર π/4 લીધેલ છે. વૃત્તીય મળશે. અને હજી એક છે ફાઈ બરાબર ડેલ્ટા બરાબર π/2 જે આપણે જોવાનું છે. તો એમાં શું આવશે તો કે એમાં કોસ π/2 એટલે 0 અને સાઇન π/2 એટલે 1. આ કિંમત મૂકશો ને તમને મળશે સમીકરણ x² + y². ઓલું જે આગળનું સમીકરણ છે એમાં જ મળશે x² + y² ઇઝ ઇક્વલ ટુ a². ઓકે, આવું મળી જશે. તો આ જે થઈ ગયું, આ શેનું સમીકરણ છે તો કે આ તો વર્તુળનું સમીકરણ છે. એટલે આ રીતે તમે કહી શકો કે આ વર્તુળ છે. ઓકે, એવી રીતે ફાઈ બરાબર 3π/4 અને ફાઈ બરાબર પાયમાં આવી રીતે તમને સમીકરણો મળશે અને જે તમે જોઈ શકો છો ઇઝીલી. ઓકે, તો આકૃતિ 2 મુજબ જો સુસંગત તરંગો એકબીજાને લંબ એવા સમતલમાં ધ્રુવીભૂત થતા હોય તો પરિણામી કંપન દ્વિપરિમાણમાં વર્તુળ, લંબ, વર્તુળ કે સુરેખ મળે છે. જે આપણે જોયું. ઓકે, જે તરંગો વચ્ચેનો કડા તફાવત ઉપર આધાર રાખે છે, જે ડેલ્ટા ઉપર આપણે જોયું નીચે ફાઈ ચેન્જ કરતા હતા, મતલબ ડેલ્ટા ચેન્જ કરીએ છીએ એ મુજબ એમાં ચેન્જ થાય છે. તો આ વસ્તુ છે, આ જે આપણે સરવાળો કર્યો એ સરવાળાને કહીએ છીએ ઓર્થોગોનલ સરવાળો. ઓકે, થેન્ક યુ.